કોઈ દી ના અનુભવ કર્યો હોય તો કરી લેજો. આ સમય કોઈની વાટ નહીં જોવો હો. નિર્ભયતા એની અંદર પડી છે, નિર્ભયતા બહાર નથી. બહાર તો કોક આપણને એમ કહે કે તમારા દેહના ફલાણું દરજ થયું એટલે ખાવા પીવાનું તરત જ કમ થઈ જાય. નિર્ભયતા આમાં છે. હા, આ નિર્ભય નામનો વિચારો, અખંડ સાહેબજી કો નામ ये निर्भय नाम से. निर्भय नाम ने विचारो तो आवे भवसागर तरवानो आरो. आ निर्भय नाम ने विचारो. नाम से नैया, नाम से केवैया, नाम से तारणहार. आ जुगो जुग नाम से तारणहार. जुगो जुग पहला राजानी पाहे आज नाम हतुं એટલે એ બોલ્યા તા. બોલ્યા બોલ્યા તૃણ પ્રહલાદ. ये अजंपाना अखंड तने जाप जपो. ये भोजा बापाए आए लीटी में कही दीधुं छे. सोहम शब्द निशान गुरु चरणे जानी. ये जाप अजंपा जपता, जाप अजंपा जपता. बोली ता बात करी थी ने पहला दे जपो अजंपाना ये जाप. ये भोजा बापाए अत्यारे करी छे हो. जाप अजंपा जपता एमा मोक्ष तणी बारी. आ बारी मेनावतीए गोपीचंद ने कीधुं तुं के गोपीचंद अमे जन्म्या ए तो नथी रहेवाना. साचुं कहूं छुं, वारी सद्गुरुनो शरण गोती ले ई बचवानी बारी. आ बारी सद्गुरु सिवाय कोई बताई के एम नथी. એટલે 9 દરવાજા આમાં 10મી ખડકી અને ખડકી આગે ખડકી. એ ખડકી કોઈ સંત ઉગાડે જો ઊંચી મળી હોય ઉન ઘર की. એ ઘરની ઊંચી સદગુરુના પાયે છે હો. હા, બાકી ગમે એટલા લોઢાના તાળા તોડી નાખ્યા તો એ ઘરમાંથી આ માલ પ્રાપ્ત નહીં થાય. હા, आ माल प्राप्त करवो होय तो सवाराम बापाए कीधुं छे ने के 14 चीत कह्युं करे नहीं मारू. थयुं वचिंतानो अजवाळुं. तो सद्गुरुए तोड्युं आ वजरनुं ताळुं. सद्गुरु सिवाय आ लोक खुले एवुं नथी. गुरुजी आवे तो ताळा उघड़े. भला माणा आवा तो लाखो पुरावा छे. अरे बधुं मूकीने एक वखत शरणुं स्वीकारी ले भलामणा तो सद्गुरुना शरणमां कायम दिवाळी. कोई दी न भाळी. कोई दी એટલે कोई दी नहीं. कोई अवतारमां एने अंधारू रह्युं नथी. कोई दी न भाळी. मैं तो रेन अंधारी. अने खरेखर सद्गुरु सिवाय आ घटनो अंधारो, आ सूर्य चांदो आखा विश्वनो प्रकाश आपे छे ने तो ये अंधारो नहीं काढ़ी सके. आ घटनो अंधारो एवडाए काढ़ी सकता होत तो घणाय अज्ञानी फरस. अने आपणे अज्ञानी हता ने पेला आपणे क्या खबर हती आ घरमां शुं छे. आ तो गुरुगम केरी खूंची करी ले तो कटे मोह का ताळा. ई ताळाने दूर करो तो घट भीतर तो कोण छे एनी खबर पड़ी. तो क्यों धरत नहीं ध्यान. श्वास रूपी रत्नों थी आत्मधन प्राप्त थाय एवुं छे एमां केम ध्यान देतो नथी. आत्म तत्व नाम भजन में वर्ती केम राखतो नथी. क्यों धरत नहीं ध्यान. और सब द्वंद है. नाम भजन विना जे कांई करवुं ए खोटो प्रपंच छे. माटे बीजी लपमां पड़वा जेवुं नथी. आत्म तत्व जीन्या विना सर्व साधना झूठी. भलन तमे गमे એટલા હાથ આમ કરતા હોય ને કંકુના ઢગલા ખડતા હોય તો એ શું થઈ ગયું ભલામણા. આમ હાથ કરો અને રૂપિયાનો ઢગલો થઈ ગયો તો શું થઈ ગયું. તમે આકાશ માર્ગે એવી સાધના કરી હોય. ઘણા વાતો કરતા હતા કે અમારા જૂના માણસો ગઈડિયા એવા કાળી ચૌદશની સાધના કરે કે પછેડી કે ઉડાડીને ઠેઠ આમ ઢેઢાળવા આણાની ભવાયા જોવા જતા.
એટલે ભવાયા જોવા જવામાં ઉપયોગ કરવાનો આનો ઉપયોગ ક્યાં થાય ભલામણા? આવી કમાણી, આવી સાધનાની જરૂર નથી. આત્મ તત્વ ચીન્યા વિના આકાશ માર્ગે તમે કદાચ ઉડતા થઈ જાય, એથી શું થઈ ગયું? અરે આ પૃથ્વી ઉપર તમે 25-50 વખત કાળનો પાસો હટાયો તોય શું થઈ ગયું? આ પૃથ્વીમાં કેવા કેવા ખનિજો છે, કેટલી સંપત્તિ કોઈએ દાટેલી છે, એ તમે ભાળી ગયા તો એથી શું થઈ ગયું? હજારો વર્ષ જીવી ગયા એથી શું થઈ ગયું? અરે હજારો વર્ષના ખીદડાય છે ભલામણા. આ કેરાળા મહાદેવ વખડી છે, શિખર ગામ આય આ યાથળ વસ્યું ને એ પેલાનું મહાદેવ છે ને એ તાનની ત્યાં ઓલી વખડી છે. એમ એક ઠેકાણે ને એકાને ઝાડ સરીખા થઈને કે વનમાં એકલા ધૂરશો, હે પછી બાંધશે કે પંખીડા એમાં માળા બાંધે ને, બીજું શું ઉપયોગ થાય? એટલે હજારો વર્ષ કદાચ જીવી ગયા એથી શું થઈ ગયું? પણ આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના જૂઠી. જ્યાં સુધી તમે તમને ઓળખતા નથી ત્યાં સુધી ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય તો એ બધું ફોગટ છે. એમાં આપણને કઈ લાભદાયી નથી અને નથી. તમે જ્યાં સુધી તમને જાણ્યા નહીં, જે પોતે પોતાને જાણે નહીં, એ આત્મહત્યારો પોતે. આપણને ઓળખવા માટે જ કુદરતે મનુષ્ય અવતાર આપ્યો છે. આ ચોખ્ખો હિસાબ આ તોરલ જાડેજાને કીધું હતું કે જાડેજા આ અનુભવી આવ્યો છે અવતાર, હવે માથે સદગુરુને ધાર. જો જાવું હોય તારે ધણીને દરબાર તો તારી બેડલી એ ઉતારશે ભવ પાર. તો તોરલ એવું ના કહેવું છે ગામમાં કોક મખી છે, મુખી સાહેબ હોય તો એ બેડલી ઉતારે પાર, કોઈ ધારાસભ્ય હોય તો એ બેડલી ઉતારે પાર, એવું ના કહેવું જોઈએ. આવું શું કામ કીધું? હે કે સદગુરુ એક જ તારણહાર છે આ જગતમાં, એ તારણહાર છે. અને એમને ખબર છે કે આમાં માંથી ખાટલી કેમ લેવાય. આ ભવસાગર માંથી પાર ઉતરવું હોય તો માંથી ખાટલી કેવી રીતે લેવાય? કે આ દેશી ભાષા જો અમુકને નહીં ખબર હોય, અત્યારના છોકરાને ખબર જ નથી કે આ માંથી ખાટલી કોને કહેતા હોય. હા, અમારા લાલજી ભાઈ હતા લુલા રેથળિયા વાહમાં, એક માણેકલાલ ગોરભા હતા, એ મડા જેવું મળું થઈ જાય પાણી ઉપર તરે, બોલો માંથી ખાટલી. હા, એ તો તરવૈયા કહેવાય એમ. પણ કહેવાનો ભાવાર્થ આપણો કે ભવસાગર તરવા માટેનું આપણને નાવ આપ્યું છે કુદરત હાવ મફતમાં. ક્યું ધરત નહીં ધ્યાન, નામ ભજન વિના જે કાંઈ કરવું એ ખોટો પ્રપંચ છે. માટે બીજી લપમાં પડવા જેવું નથી અને નથી. ક્યું ધરત નહીં ધ્યાન और सब द्वंद है. આ 84 ના જીવ માયા કેરા ફંદ હે. 84 નો જીવ માયાના ફંદમાં પડ્યા પછી બહાર નીકળી શકતો નથી. છતાં કુદરતે અત્યારે આપણને મોકો આપ્યો છે ને, અવસર આપ્યો છે કે મનુષ્ય દેહ સિવાય ક્યાંય ઉગરવાનો આરોગ વારો નથી હો. બીજો કોઈ પણ દેહ મળે એનાથી ભજન થવાનું નથી. કદાચ આપણે ગાયને પૂજતા હોય તો પૂજવી, એમાં કોઈ વાંધો નથી, પણ ગાય માળા ફેરવી એક છે. તમે નાગને પૂજો તો નાગને પૂજતા હોય તો ભલે પૂજા, આપણે એમના વિરોધી નથી. કનુ કાકા કહેતા ને કે નાગ પાંચમ તો રવી જ પડે. કનુ કાકા ક્યાં ગયા? નીકળી ગયા કે આપણે એના મોઢામાં જ રખડવાનું. લે, એના મોઢામાં રહીએ આપણે. એટલે નાગને પૂજો પણ નાગ માળા નહીં ફેરવી શકે. તુલસીને આપણે પૂજો પણ
તુલસી માળા નહીં ફેરવી શકે. ભજન કોણ કરી શકે છે? કાણો, કુબડો, બેરો, બોબડો, લંગડો, ચીથરે બે હાલ હોય તો એ મનુષ્ય પ્રભુનું ભજન કરી શકે. એ મોકો મળ્યો છે, આ અવસર મળ્યો. આ અવસરીઓ તારો જોત જોતામાં હાલ્યો જાય. આવો રૂડો અવસર કોઈ પુરવની પ્રીતે પામ્યા. અત્યારે મળ્યો છે આપણને, તો આ ખોટમાં ના જાય એ આપણે ધ્યાન દેવાનું હો. તો ઓલા શું કરે છે ને ઓલા કેટલા પગ્યા, એમાં આપણું કઈ વળાય એવું નથી. આપણું વિચારો, આપણી કમાયું આપણે જાળવો. લુગરા ભલન લૂંટાય, આપણી કમાયું આપણે જાળવો. તો જાકો પ્રભુ સે પ્રીત સોય નિર્બંધ હે. જેની એની હારે પ્રીત બંધાણી એ જગતમાં નિર્બંધ છે. ઈશ્વરની હારે જેને તાર બાંધ્યો એ નિર્બંધ છે. બાકી આ જગતમાં બંધે કો બંધા મિલે, છૂટે કોણ ઉપાય. સંગત કરો નિર્બંધ કી તો પલમાં દિયે છોડાય. તો નિર્બંધ કોણ? કે જાકો પ્રભુ સે પ્રીત, જેનો એની હારે તાર હંધાણો એ સદાયના માટે નિર્બંધ છે. એ તમને બંધનમાંથી મુક્ત કરે. સવારામ બાપાએ કીધું કે હાલ કર્મથી તરત છોડાવે. મિલે કોઈ એસો સંત ફકીર, પહોંચા દે ભવ દરિયા કે તીર. તો એક કડીમાં એવું કીધું કે 84,000 વર્ષ ભલે શિકાર ખેલ્યા, અથવા 84 વર્ષ ભલે તમે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય. હવે શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, એની કરી લેને ઓળખાય. તારામાં જે શ્વાસ છે ને એ કુદરતનો મૂકેલો પ્રતિનિધિ છે, ઈશ્વરનો મૂકેલો છે. આ જીવને શ્વાસ તણી છે સગાય. પછી ઘરમાં ઘડીક નહીં રાખે હગા ભાઈ. કે હગા શું પણ અંતના હોય, અડધો અંગ હોય ને તોય કોઈ રાખવા તૈયાર નથી. એટલે આનો મહિમા મહાપુરુષે આવો ગાયો છે. હા, એટલે જાકો પ્રભુ સે પ્રીત સોય નિર્બંધ હૈ, સોય સંતન કે સંગ સદાહી આનંદ હૈ. એવા સંતોના સંગમાં રહી તો આપણને આનંદ મળે. બાકી આનંદ માર્ગમાં નથી પડ્યો. એ આનંદ મળે છે પણ કયો? વિષયનો, એક ક્ષણિકનો હોય, ઘડી બે ઘડીનો. એ અખંડ આનંદ નથી. એ આનંદ તો આવા મહાપુરુષો રજવાડા મેલીને માણી ગયા. જો वो आनंद नाही अमीरे में, वो आनंद संत फकीर करे. जे अमीरीમાં આનંદ નથી એવો આનંદ ફકીરીની અંદર મહાપુરુષે માણી લીધો છે. હે, એવા સંતરે સુહાગી મળ્યા, ત્યાંથી આનંદની ઘડી. આવા સુહાગી સંત ભોગિયા નહીં. ભોગિયા સંત શું બતાવે એ તમને મારા કરતા વધારે ખબર હોય. મારે કઈ કહેવું નથી. એનું રેકોર્ડિંગ બીજા જઈને સંભળાવે લ્યો. હે, એ અધૂરા હોય પછી આવડા શું ત્યાં જઈને બીજું ઊભું કરાવે. એવું થાય ને. આપણે એની વાત નહીં. સુહાગી સંત, સંતરે સુહાગી મળ્યા, એથી આનંદની ઘડી. તો હવે ચંચળ મન સ્થિર રાખ, સોઈ ભલો રંગ હે. ચંચળ મન જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી આ રંગ લાગે એવું નથી. ચંચળ મન સ્થિર કરવું હોય તો શું કરવું? હે, આ ચંચળ મન ઘડીએ ને ઘડીએ આપણને ઉઠ બેઠ કરાવે. આપણે ઘરે હોય તો આ મન શું કે હાલન ઘડીક પાથર જઈએ, પાથર જઈને બેઠા ના બેઠા તો કે હાલન ઘડીક સ્વર જઈએ, સ્વર જઈને બેઠા ના બેઠા હાલન ઘડીક વાડીએ જઈએ, હવે વાડીએ જઈને બેઠા ના બેઠા હાલન ઘડીક ઘરે જઈએ. એક કામ પૂરું થયું ના થયું તો બીજું કામ તૈયાર કરીને રાખે છે. કોણ? મન, ચંચળ મન. એ ચંચળ મન ઘડીએ ને ઘડીએ આપણને ઉદબેઠ કરાવે છે. હે, ઘડી કે આપણને સ્થિર થવા દેતું, ઘડીએ ને ઘડીએ ઘુમેડા લેવરાવે છે ને. કામ હોય એને તો ઠીક, પણ ના કામ હોય એને આ દેહ ધોડાવી ધોડાવીને થકવાડી દીધો. કેમ ગયા કનુ કાકા? હે, તમારા મારા પરિવાર છે એટલે ઉપાધિ હોય. ધોડાવી ધોડાવી દેહ થકવાડી દીધો.
પણ મન થાકતું, આ ફજેતી મન કરાવે છે. મન સડ્યું મોટપના સાળે, પ્રભુ એની વેળા કેમ કરીને વાળે. બળદના નાથ, ઘોડાના લગામ, અંકુશ વશ ગજરાજ, આ મન વશ કરવાને કાજ, તે તો સુરે સર્જાયું સાંભળા. હે, આ મન વશ કરવાના હાટું તે શું બનાવ્યું? હે ભગવાન, આવા લોટકા બોલ્યા હતા તો એને અમે નાથ નાખી દીધી તો હનારે હાલે. ઘોડા 5-5, 100 હાથ વાસા ઘોડા, અને જો એને તમે લગામ નાખી દો તો અહીંથી કચ્છનું ગામતરું કરીને આવતા રહેતા હતા. હે, બળદના નાથ, ઘોડાના લગામ, અંકુશ વશ ગજરાજ. હાથી, ગજરાજ એટલે હાથી, એવું જાનવર તો એને માણાએ અંકુશે વશ કરી દીધું. તો આ મનને કેમ ના વશ કરીએ? ક્યાં આ મન વશ કરવાને કાજ, ત્યાં તો સુરે સર્જાયું સાંભળા. આ ભગવાનને કોઈ કવિએ ઠપકો આપ્યો, હે પ્રભુ, આવા લોટકા જાનવર અમે વશ કરીએ ક્યાં? પણ આ મન વશ નથી થયું. આ તો મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. અજ્ઞાની જીવ જાય જ્યાં મનડું જાય દોડી. હે, એ તો જ્યાં મનડું લઈ જાય ત્યાં ઉપડ્યા. એટલે પલહી ઉઠાવે, પલહી બેહાડે, પલહી ચલાવે ભારી. ऐसो मन को कोई वश करी राखे, सोई संतन की बलिहारी. तो मन वाहन पर ब्याहे विरला, ओ नर की बलिहारी. मन जीता तो गुरु गम से जीता, જેને મુક્તિ પદને વિચારી. મન જીતા તો ગુરુ ગમ સે જીતા, જેને મુક્તિ પદને વિચારી. ચંચળ મનને જેને સ્થિર કરી રાખ્યું, ઓ સંતન કી બલિહારી. જેને ચંચળ મનને સ્થિર કરવા માટે સદગુરુના પાયાથી એવી ઊંચી લઈ લીધી. હા, એવી શાન લઈ લીધી કે ચંચળ મન સ્થિર થઈ ગયું. કેવી રીતે? એ તમને પાંજા ભારે વાત કરી દઉં કે સોહમ મંત્ર જપે પ્રાણી, બિન જીભ્યા બિન દાંત, અષ્ટ પ્રહર જાગ્રત સોવત, ઘડી પલક ન રૂકાજ. હંસો સોહમ, સોહમ હંસો. આ ગુરુગમમાં અમુક ને વાત હોય, અમુક ઉગમ ફોજ છોડીને બીજે ગોતવા ગયા હોય તો અહીંયા આ શક નહીં જોજો. બાજા ભારે કહું છું હો. હા, હાચા માલિક ને છોડી અને બીજે ક્યાંક જતા રહ્યા હોય તો આ વસ્તુ અહીંયા શક નહીં, એ વિચારજો. એટલે બોલું છું. હંસો સોહમ, સોહમ હંસો, એમ બાર ઉલટા પૂરા ગુરુ મળે તો આનો ભેદ બતાવે. એમાં નિશ્ચય મન ઠેરા. નિશ્ચય, નિશ્ચય એટલે નક્કી. આમાં મનને ઠેરાવવું જ પડે, કારણ કે એને મનનો માલિક બતાવ્યો. હા, મનનો માલિક કોણ બતાવીએ? કે હમણાં ના વાત કરી કે બધાનો બાપ હોય ને, ये बताइए के साहेब सबका बाप है, ये बताइए के. बाकी मन जेवा तेवाने काढ्યું નહીં હો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું તો ઋષિના ગળામાં નાખ્યો નાગ, મન સમજ્યા વિના. હરણાકશ રાજાને અજ્ઞાન ઉપજ્યું. આ બધા રાજા જો, પેલા પરીક્ષિત રાજાની વાત કરું છું, પછી હરણાકશ રાજાને અજ્ઞાન ઉપજ્યું. પેલા જ ને છોડાવવા રામનું નામ, ત્યારે મન સમજ્યા વિના. તો રાજા રાવણને અજ્ઞાન ઉપજ્યું, તેથી રામના ઘરમાં નાખ્યો હાથ, મન સમજ્યા વિના. તો ચોથી કડીમાં ઇન્દ્ર રાજાને અજ્ઞાન ઉપજ્યું, તે ગૌતમના ઘરમાં રહ્યા રાજ, આ મન સમજ્યા વિના. આવા રાજા મહારાજાઓ હતા, તોય છતાં એમનાથી મન વશ નતું થયું. ધન્યવાદ છે ને આવા મહાપુરુષોને કે આપણને હાવ સહજમાં આવી વાત બંધ બાયણે વાત કરી દીધી. પણ આ કણમુઠીની સેવા કરે ને, ગુરુ વચન લઈ શિર પર ધરે, નમણું કરે નર ને નારી, નમણું કરીને લાગે પાય, તો રામદેવજી અત્યારે પ્રસન્ન થાય. હળાહળ કળિયુગનો બાપ ફળર્યો
સવારામ બાપાના 55 વર્ષ થયા. રામદેવજીએ સામે આવીને કીધું મારે તમારા અહીંયા બેહવું છે. તો ક્યાં સતયુગની વાત છે? આ અજમલજી દાદો બોલ્યા. આ મેં વાત જે તમને કરી એ અજમલજી દાદો એટલે રામદેવજીના બાપુજી કહેવાય ને. હે, એમને આ વાત કરી છે. એટલે આ કોઈ મારા ને તમારા ઘરની વાર્તા નથી. આમાં સાર છે. અને જે સાર દઈને સાંભળે ને એને અસર થાય. બાકી આ કાનથી સાંભળી અને આ કાનથી કાઢી નાખ્યું એવડા એ તો હતા એવા ને એવા જાણે દો તાણે ખાલી જય ગુરુદેવ બોલે. અમુક તો હવે જય ગુરુદેવ ને આમ હનકારો કરે. પણ આમાં શું સમજવું ભલામણા? બોલને મોઢામાંથી. એક જણાને આપણા ગામમાં ઝેર છે. જય ગુરુદેવ કોણ તાણા લાલ પીળો થઈ જાય. એટલે પણ શું છે? તું કોઈ ભગવાનને જ માનતો હશે ને? જય ગુરુદેવ ને તારા આટલો બધો કેમ લે? તું રામદેવજીને માનતો હોય તો રામદેવજીના ગુરુ બાળીનાથ છે. અમે એને જય ગુરુદેવ કહીએ. તું રામને માનતો હોય તો રામના ગુરુ વશિષ્ઠ હતા. એને અમે જય ગુરુદેવ કહીએ. તું કૃષ્ણને માનતો હોય તો કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિ એને અમે જય ગુરુદેવ કહીએ છીએ. અને પાંડવોના ગુરુ માર્કંડ ઋષિ એને અમે જય ગુરુદેવ કહીએ છીએ. ભલામણા તું જો એકઈને ના માનતો હોય તો તારા જેવો નુગરો કોઈ નહીં અને કોઈ નહીં. અને એને જય ગુરુદેવ કહેતાય નહીં. તમારું 70 દાન ભલું થશે. એવાની આગળ ગાડી ખોલવાની સવારામ બાપાએ ના પાડી છે કે જ્ઞાન કે ધ્યાન પીછાન નહીં. જ્યાં બુદ્ધમતી है तहीं मत बोलो. हीरो के लाल मेली जिनको झवेरी के हाट विना मत खोलो. काच मणि को अजान भयो समान गणा से सनोठिन तोलो. प्यासी के पूरा मिले नहीं ત્યાં લગી શબ્દ વિચાર કે બોલો. જ્ઞાન કે ધ્યાન પીછાન નહીં. જ્યાં મૂઢમતી है तहीं मत बोलो. સવારામ બાપા કે કદાચ કહેશો ને તો ગુરુગમ વિનાને કરે હાંસી અને કરશે હાંસી કરી કર ખોલો. ઉપરથી તમને ગધાડો કે છે એટલે શું કામ નકામું પરણે? હે, એટલા વર્ષે શું કામ નકામું બિચારાને? ના જવા દો, તમે તમારું કરો. હે ના બોલો કઈ ને આપણને શું વાંધો ભાઈ? આય ભાઈ બોલે છે ને એ બીજો નથી હો. એ પરમેશ્વર છે પોતે. પછી અજ્ઞાની આંધળો અલગો જઈને ગોતે. સવારામ બાપા કે દ્વાદશી દૂર નથી વાળો. સમજણ વિના બહાર ફરતો ઠાલો. આ સૂક્ષ્મણા સાથે તમે પી લેજો અમર પ્યાલો. આ પ્યાલો તમારે પીવો હોય તો છે તમારી પાસે. એટલે ચંચળ મન સ્થિર રાખ સોઈ ભલો રંગ હે. उलट सुलट भरपी ओही अमृत गंग है. उलट सुलट એટલે શું? તો ઘણાને ખબર જ નથી કે આ ઉલટ સુલટ કોને કહેતા હોય. ઉલટ સુલટ એટલે શ્વાસ ને ઉશ્વાસ. આ ઉલટ સુલટ ભરપી ઓહી અમૃત ગંગ હે. એમાં અમૃત ગુરુએ જે બતાવ્યું એ અમૃત, એ વચનામૃત એમાં છે. પણ આ અમૃત મળ્યું પણ અમર થયો નહીં. અને પીવાની જુક્તિ ના જાણી કાં તો ઘટમાં ઉતર્યું નહીં અને કાં પીવામાં આવ્યું પાણી. આ અમૃત ગુરુનું વચન છે ને એ તમારા પ્રાણની અંદર જડી દેવાની વાત છે. આને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. શું કહેવાય? દેહ રૂપી દેવળ. એમાં આત્મ સરીખા દેવ પુરુષ અકળ અવિનાશી એની સુરીજન મુનિવર કરે છે સેવ. આમાં નહીં ડંકો નહીં ઝાલરી નહીં કોઈ બજાવન હાર. આ કેવી પુરુષ કી ગરજના. આમાં રોમ રોમ લાગે રણકાર. આ અખંડ વાગે આરતી. તો અખંડ સાહેબજી કો નામ તો એની આરતી એ અખંડ છે. પણ એ મંદિરમાં કોકની તપાસ કરજો. આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા.
આમાં પળ પળ તારા દર્શન થાય પણ કોક દેખે દેખન હારા આમાં નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા આ નીલ ગગનમાં મહિમા ગાતા આ ચાંદો ને સૂરજ તારા એટલે આપણે ઓલે આકાશમાં રહે એની વાત નહીં ચાંદો ને સૂરજ એટલે તારો શ્વાસ અને ઉશ્વાસ આ સૂર્ય ને ચંદ્ર આ અવલ કવલ આ ઈંગલા ને પિંગલા આ ડાબી ને જમણી આ સૂક્ષ્મણા સાથે તમે પી લેજો અમર પ્યાલો આનું પાન કરો ને તો નિશો આવશે બાકી ગાંડું પાણી પીનતો કઈ ઘરબાર વના થઈ ગયા ભલામણા આ મનુષ્ય અવતાર આવો ને આવો બંગલો ફરીને જોતો હોય તો બહુ મોંઘો છે હો આ રૂપિયા નાખતા નહીં મળે પણ આનું પાન કરજો એક શ્વાસ में जात है 3 लोक का मोल कहना सो कह दिया अब क्या बजाऊं ढोल હવે કેટલીક વાત કરું આની ભલામણા હે ઉલટ સુલટ ભરપી તો ઉલટ સુલટ નામ રટી લે એ અમૃતનું પાન છે સૂર્ય ચંદ્ર દેવતાને ઓર રટણ તો નિજ નામ છે અખિલ વિશ્વનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે યોગીઓ નિજ અનુભવથી આજ અમૃત પાય છે આ નામ રૂપી અમૃત એનું પાન કરવાની વાત છે તો દયા ધર્મ દિલ રાખ સોઈ ભક્તિ અંગ હે દયા એટલે સદગુરુ પોતે અને ધર્મ એટલે ઈશ્વર દયા ધર્મ કા મૂળ હે ઈશ્વરને બનાવનાર ઈશ્વરને આ જગતની અંદર પ્રખ્યાત કરનાર કોઈ હોય તો સદગુરુ છે સદગुरु मिला तो सब कुछ मिला और मिला न कोई मात पिता सुत बांधवा ये तो तेरे जन्मों जन्म में होय दरेक जन्म में कूतरा ने नहीं होता माता पिता पंखी नहीं होय छे बधाय ने माता पिता होय पण सदगुरु मिला तो सब कुछ मिला कारण के सदगुरु से ने ये ठेठ ની વાત કરી દે હે ठेठ ની એટલે તું ક્યાંથી આવ્યો અત્યારે ક્યાં છું એક દી ક્યાં જવાનું છે આ ત્રણેય ઠેકડા છે ને એ મટાડી દેવાની વાત છે નહીં રે આયો નહીં જાયો બેની આવો અમારે મોલે આવો રમતો જોગી આયો રમતો જોગી કોણ ઓલા ભભૂતિ સોળી ને અરે એ રમતા જોગીની વાત નથી આ તનમઠીમાં આગમ જોગી આત્મા છે ને એ રમતો જોગી એ કોઈના બંધનમાં રહ્યો નથી અને રવાનોય નથી એને આવતાય ભાળ્યો નથી અને જતાય ભાળ્યો નથી અને જતાને આવતા ભાળ્યો હોય તો અત્યારનું વિજ્ઞાન કેટલું આઘું જતું રહ્યું છે વિદેશમાં રમત રમતા હોય અને આય તમને બતાવે છે તો આત્મા આની મય ભેળો છે ને કેમ બતાવતા નથી હે આ ગુરુગમ કેરી પહોંચી છે ભલામણ નથી દેખાયો અને એ બતાવે છે એટલે સદગુરુના ચરણમાં જવું પડ્યું બાપ गुरु कोई सामान्य व्यक्ति नहीं परम शक्ति से पण एना चेलामा एना शिष्यमा आ टेवड जोई गुरुने उजळू करीने बताववानी टेवड एना शिष्यमा होई जोई आवा गुरु शिष्य होई दोई साचा तो ज प्रगटे प्रेम ज्योत प्रकाशा हाँ बाकी आ ज्योत एमने प्रकाश आपे एम नहीं आ तो विना दीपक ज्यां ज्योत प्रकाशा अणघट देवना आवा अजब तमाशा तो दया धर्म दिल राख सोई भक्ति अंग है कहे कबीर सत सत आ जगत रंग पतंग है आमा बीजे क्या लोभावा जेवू नहीं जगत से ने ये रंग पतंग जेवू से आ क्यारे उड़ी जाए ये नक्की नहीं रंग पतंग नो उड़ी जशे जेम आकड़ा ना फूल एक दी खरी पड़े एम आमा एवं से आ गमे એટલા દે આપડા રૂપાળા હોય પણ અઘાટના ભરવો છે અઘાટના આધારે છે એ ઘાટમાં હી ઘાટ ગાજે એમાં રોમે રોમ રણકાર એની આ મોરલી વાગે 1 કલાકથી તમારી સામે આ મોરલી વાગે એ મોરલીની વાત છે હો ઓલી મોરલી સાંભળવા દેશો તો મેળ પડવાનો નથી આ જંત્રીનો બજાવનારો કોણ છે मैं भेड़ो बैठो ये बीजो कौन होय है आ बे विना
52 બોબડા. બે કોણ? કે સુરતા ને શબ્દ. આ શબ્દ વિનાની સુરતા હાવ આંધળી. તો બે વિના 52 બોબડા ન મળે, મોઘા બોલે. બેને એક કરો તો 52 બાર બોલે. 52 બાર બોલે અને બોલે. એના બધા આ પુરાવા આજથી 20-25 વર્ષ પહેલા મને કઈ ખબર પડતી નથી. આ હાવ ઠોઠ નિયાળીઓ તમારી સામે બેઠો એ હાવ ઠોઠ કશી ખબર પડતી નથી કે જમની વાત કરવી. 5 માણસની વચ્ચે નિહાળવું હોય ને તો શરમ લાગતી હતી. અને આ બોલવું કલાક કલાક. હે આ એની દયા વગર નીકળતું છે. એટલો તો ભલામણા થોડુંક તો અંદાજ ભેલો. બીજું ના માનો કઈ નહીં. હાવ મોંઘો માણા હું લ્યો. મને કશું આવડતું નતું તો આ મોંઘાને બોલતા કરી દીધા. લ્યો આ પાટા વેદ વાંચતા કરી દીધા. આથી તો હવે બીજું શું કહું? હે પરસો કેવો જોઈએ છે બીજો? અમને માંગવાનું મેલાઈ દીધું. આ પરસો નથી. 3 દાડા ઓલો સુદામો દ્વારકામાં જો કૃષ્ણ કનૈયો કે ભલામણા કઈ કામ આયા હતા કે ના રે ના? બે એક જ નિયાયમાં ભણેલા હતા હો. બેયના ગુરુ એક જ હતા. તોય કૃષ્ણ કે કઈ ફેર પડ્યો કે નહીં? તપાસ કરે છે કૃષ્ણ કનૈયો સુદામાને કે સુદામા સાચું કેજો કઈ કામ આયા? અરે ના રે ના. 3 દાડા સુધી પૂછ કર્યું પણ ધરાહાર ના માંગ્યું. ધન ધન એની ધારણા. આવા સમરથ જેને સદગુરુ મળે પછી શું તમારી આગળ બીજી વાત કરવી શું? હે આવું અમૃતનું જેને પાન કરતા કરી દીધા હવે બીજું શું જોઈએ છે ભલામણા? હે હરિરસ પીવે બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય. ચોખ્ખો હિસાબ. આમાં એકટાના રહેતા નહીં, અપાય રહેતા નહીં. અને કદાચ એનું પાપ લાગતું હોય ને, ગુરુમુખી માણાની વાત કરું છું, બીજાને જે કરવું હોય કરવાની છૂટ. કદાચ ગુરુગમ લીધા પછી 11 ના રવાય, પૂનમ ના રવાય, બીજ ના રવાય, શનિવાર ના રવાય, ગુરુવાર ના રવાય, વહેલા ઉઠાય અથવા ના ઉઠાય તો એનો હરકશોક કરતા નહીં. એનું જે પાપ લાગે એવું ભોજા બાપાને કહીશ કે ભોજા બાપા ઉગારામ દાદાને આપી દેશે અને ઉગારામ દાદા હીરસાગર બાપાને આપશે, હીરસાગર બાપા કરમસિંહ બાપાને આપશે. એમ કરતા 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 ઠેઠ જગતગુરુ શંકરાચાર્ય હોય ને ત્યાં જતા જતા રહે ખરું? તમને કેમ લાગે છે? હે રે ના રે? કોપી દો ને ભલામણા. જે પાપ થયું હોય જાણે અજાણે તો હવે હંમેશા ખા, હંમેશા પી, પણ गफलत में ना रहो एकदम. नशे में सैर कर अपनी खुदी को तू जलाते जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाते जा. हरदम તમારામાં હાલે એ હરદમ નો પકડી લેજો. એ હરદમ માં હરિનો ખાસ વાત છે. આ શ્વાસ એને ખોજી લેવો ખાસ. હા આનાથી વાલો દૂર નથી. આદમ કદમના દોર ઉપર સડીતા બંદા તો અટલ ભય પદ પાય. દાસી જીવન સંત ભીમના ચરણે આ કોક સમજુ ને દિયા છે સમજાય. મહાપુરુષે તો ઘણી આપણને વાતો તો શાનમાં ઘણી કરી, વાણીએ ઘણી, સંદેશાએ ઘણા આપ્યા છે. પણ જેમ જેમ ટાઈમ થાય એમ આપણે આનો થોડો પાન કરશું. અને નથી કહેતા કોઈ રમના સાંઠના હોય, નકરા કોંડા પીવાથી આપણને વમળે થઈ જાય ને. હે ડોક્ટરે શું કહે છે? ભાઈ આટલું ઘણું, હે આટલી ગોળી લેજો. એમ કોષ છે બધો. આનો કોષ કરતા રહી તો આપણને એક આમથી મોટી ગોળી આપી ગળી ગઈ તો બીપી ઘટી જાય, કાં બે ભાન થઈ જાય, ચક્કર ખાઈને હેઠો પડી. એટલે એક આમ તો આનું પાન કરવું નથી, પણ ધીરે ધીરે જેટલું આપણે ખાધું હોય એનું પાચન કરવા માટે વાગોળ કરવો. જેટલું સાંભળ્યું હોય ને એ પાછું આપણે એનું રટણ કરવું કે આમાં શું કીધું તું, આનું આમ થાય. તો આવા સાંભળનારા સુહાગી એની ભવની ભીડ ભાંગી. આ તંબુર તનમાં વાગે એના સાંભળનારા સુહાગી. આવા સંતરે સુહાગી મળી ગયા એની બધી આનંદની ઘડી છે. બોલો સદગુરુ દેવ કી